મોટી ખબર જોઈએ રાજકોટથી। રાજકોટમાં રવિરત્ન પાર્કમાં આધેડની હત્યાનો મામલો જે સામે આવ્યો હતો ત્યારે જાહેરમાં હત્યા થયેલી મામલે પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું છે। આરોપી ફિરોઝ નામના શખ્સે મહેશ મકવાણાની જાહેરમાં હત્યા કરી હતી। હાલમાં તો શહેરમાં હત્યા કે મારામારીની દહેશત ન ફેલાય તે માટે રાજકોટ પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ જાહેરમાં માફી મંગાવી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી। પરાક્રમ, આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું છે, શું વિગતો? જે ચોક્કસ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટ પોલીસ દ્વારા આરોપીનું અત્યારે સરઘસ કાઢવામાં આવ્યું છે। રાજકોટ અને જે અંડરબ્રિજ પાસે જે બંને જે ચા પીધી હતી, નકલંક ચા છે, ત્યાંથી તેનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે। પોલીસના અધિકારીઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને જે રીતે ક્રૂરતાપૂર્વક આરોપી છે તેના ફિરોઝ દ્વારા જે હત્યા કરવામાં આવી હતી, હરેશ મકવાણાની ઉર્ફે બાબીની જે હત્યા કરવામાં આવી હતી, 37 જેટલા ઘા શરીરના મારવામાં આવ્યા હતા, જેને લઈ અને પોલીસના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। તેમના દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી છે। આરોપીને જાહેરમાં માફી પણ મંગાવવામાં આવશે। અહીંયા લોકોના ટોળે ઉમટી પડ્યા છે અત્યારે, તે પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। અને જે રાજકોટના કાલાવડ રોડ પર સમગ્ર જે ઘટના કહી શકાય, રવિરત્ન પાર્કમાં 2 દિવસ પહેલા જે જાહેરમાં હત્યા કરવામાં આવી હતી અને કહી શકાય કે પોલીસ અને કાયદો અને વ્યવસ્થા પર જે સવાલો ઉભા થતા હતા, પોલીસ દ્વારા અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે। કડકમાં કડક અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે। સમગ્ર જે ઘટના બની હતી તેના પ્રત્યાઘાત માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર રાજ્યની અંદર પડ્યા હતા અને જાહેરમાં રીતે જે હત્યા કરવામાં આવી હતી, પોતાના જ મિત્રની હત્યા કરવામાં આવી હતી ને સ્પા પાર્લરના જે કહી શકાય કે પૈસા જે લેતી દેતી હતી તેમાં જે સમગ્ર મામલે ફિરોઝ નામનો જે વ્યક્તિ છે તે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે, આરોપી છે, તેને જાહેરમાં અત્યારે માફી મંગાવવામાં પોલીસના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને તેને અત્યારે લઈ જવામાં આવી રહ્યો છે રાજકોટના કાલાવડ રોડ પર। અને જ્યાં આરોપી છે ફિરોઝ, તેને જાહેરમાં સબક શીખડાવવાની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। તો બીજી તરફ હરેશ મકવાણા છે, તેની હત્યા કરવામાં આવી હતી રવિરત્ન પાર્ક, ત્યાં પણ તેને લઈ જવામાં આવી રહ્યો છે। અત્યારે જે બંને જે ચા પીતા હતા ત્યાં તે સ્થળ પર જે ચા પીને નીકળ્યા હતા તે સ્થળ પર અત્યારે લઈ જવામાં આવી રહ્યો છે। લોકોના ટોળા પણ અત્યારે ઉમટી પડ્યા છે। જે આરોપી જોઈ શકાય છે કે જેનું જાહેરમાં પોલીસ દ્વારા અત્યારે સરઘસ કાઢી અને જે કાર્યવાહી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। રાજકોટ જે કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચ ના જે અધિકારીઓ છે તેમના દ્વારા જે સમગ્ર મામલે અત્યારે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે સમગ્ર જે ઘટના બની હતી તેને લઈ અને પોલીસ દ્વારા આરોપીને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર જે ઘટના બની હતી તે આપણી સાથે છે અને એનું આખું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે। કઈ જગ્યાએ એ લોકો ઊભા હતા, કઈ જગ્યાએ એને પ્લાન કર્યો, એ આખું આજે જે બનાવનું છે એ બનાવનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં અત્યારે આવે છે। એટલે જે આપણને એ જગ્યા પોતે બતાવવા માટે જગ્યા પર લાવેલો છે। કઈ જગ્યાએ લઈ જવામાં આવશે અને જે કહી શકાય કે જે સમગ્ર ઘટના જે બની હતી તેને લઈ અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે? એકચ્યુઅલમાં જે પહેલાં એ લોકો શરૂઆતમાં નકલંગ ટી સ્ટોલ છે જે સ્વામિનારાયણ મંદિરની સામે, ત્યાં પહેલાં ભેગા થયેલા, ત્યાંથી પછી એ ઇન્દ્રિય સર્કલ થઈ, કોટેચા ચોક થઈ અને જે આ બનાવની જગ્યા છે ત્યાં, એટલે ત્યાં બનાવની જગ્યા પર લઈ જવામાં આવશે। સાહેબ, કહી શકાય કે લોકો જે અમુક જે આવા આવારા તત્વો છે તેને પણ કાયદાકીય રીતે જે પાઠ ભણાવવાનું આખું જે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને જે અસામાજિક તત્વો છે તેને ડામવાનો આખો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ચોક્કસપણે આવા તત્વોને તો ડામવા જોઈએ અને એમાં પોલીસ હંમેશા, રાજકોટ શહેર પોલીસ હંમેશા સજજ છે અને એનું વિગતવારનું એનું પંચનામું કરી અને એને કાયદાનું ભાન કરવામાં આવશે। લોકો દ્વારા પણ માંગ ઉઠી રહી છે તેને જાહેરમાં મારવાનું, કારણ કે એક બાદ એક હત્યાના બનાવો જાહેરમાં મારવાનો તો કાયદો અમારા હાથમાં નથી એટલે ના મારી શકાય, પણ જે કાયદા કે જે પ્રમાણે એને કોઈ પણ બાંધછોડ કરવામાં નહીં આવે અને એને કડીમાં કડી સજા મળે એવું અમારા પૂરા પ્રયત્નો રહેશે।